હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અમે જઈએ છીએ તાપનાથ મહાદેવના દર્શન માટે, બરોબર ને? અને મારી સાથે છે મિત. મોઢું તો બતાડ રાખો. અને આપણે જવાનું છે સામે ડુંગર બતાય ને, આપણે ત્યાં મંદિરે જવાનું છે. અને જે રસ્તો છે એટલો બધો, ત્યાંથી આપણે જાશું. અને ઉપરથી આપણનો કેવો વ્યૂ આવે છે તમને બતાવીએ. તો કે સનસેટ થાય છે એટલે વ્યૂ તો સારો જ આવશે. What a view! જો આવા વ્યૂમાં તમને બાઇક ચલાવવાની કેવી મજા આવતી હોય, બંને સાઈડ ઘાસ. અહીંયા મૂકી દઉં ને. તો અમે તાપનાથ મહાદેવ દર્શન કરવા તો પહોંચી ગયા છીએ અને મંદિરના દર્શનમાં તમને કરાવશું. અને આજુબાજુમાં ઘણું બધું સારું વાતાવરણ છે અને ઘણા બધા માતાજીઓની મૂર્તિ પણ લાગેલી છે અહીંયા. લાઈક સરસ્વતી માતા થઈ ગઈ, અંબાજી માતાજી થઈ ગઈ, મહાલક્ષ્મી માતાજી છે, એ બધું. છે કાચબો તને જોઈ નીચે વી ગયો હોય. હવે માછલી ને એવું બધું છે. જો અહીંયા મંદિર છે અને બાજુમાં જે રસ્તો પડે છે ને, અહીંથી આપણે ડુંગરા ઉપર ચડી શકાય. કોણ કોણ આવા જંગલમાં ચડેલું છે અમને કહેજો, બરોબર? લાઈક ચારેકોર જંગલ છે, તમે જોઈ શકો. તો કંઈક આવ્યું વાતાવરણ છે, ચારેકોર જંગલ અને દાદરા વચ્ચે. આપણે ક્યાં જવી છે મિતભાઈ અત્યારે? કયા મહાદેવનો ડુંગરો ચડવા? તો જ્યાં તો બતાય છે, પણ આપણે કયો તાપનાથ મહાદેવ કહેવાય ને, તો ચડે જવાય ઉપર. થાક નહીં લાગે? એટલી બધી એનર્જી તમારામાં? તમારામાં એનર્જી લો થઈ જાય તો બેસી જવાનું. ફાઇનલી પહોંચી ગયા સવી મહાદેવના મંદિરે. દાદરા ચડીને ક્યાં? હા, જો અહીંયા મહાદેવનું મંદિર છે. મહાદેવ મહાદેવ. તો પહોંચી ગયા છીએ ઉપર, બરોબર? અને થોડો થોડો થાક લાગ્યો છે. જોકે વાંધો નહીં, વ્યૂ સારો છે એટલે ઉપર આવી ગયા છીએ, બરોબર? મને તો ગરમી થાય છે, પલળી ગયો હું તો આખો. તમને મિતભાઈ, તમને કેવું કંઈ થાય છે? હા, કેવું ફીલ થાય છે? પલ્લી ગયો આખું. પલળી ગયો તોય તમે તો હેઠા જ નથી બેઠતા પણ. હા. કેમ? એમ. હેલો ગાઈસ. મહાદેવના ડુંગરા ઉપર પહોંચી ગયા, પવન નથી આવતો યાર, શું કરું? ઉપર આવી ગયા છે ને, પવન તો નથી આવતો, પણ પાછળનો સનસેટ થાય છે ને, એનો વ્યૂનો વસૂલ છે ઉપર દાદરે ચડેના. અને મહાદેવ સાથે હોય તો પછી વાત શું હોય.
ધીમે ધીમે આપણે નીચે જઈએ જ છે ને આજનો બ્લોગ અહીંયા જ તે આપણે એન્ડ કરીએ છીએ અને ત્યાં સુધી તમને આ વિડીયો ગમ્યો હોય તો શું કહેવાનું લાઈક કમેન્ટ ને શેર કરી દેજો. સાંભળી લીધું ને લાઈક કમેન્ટ એન્ડ શેર કરી દેજો અને આપણે 80 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે તો આપણે 20 સબસ્ક્રાઈબર બાકી છે તો જલ્દીથી જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને એ પછી આપણે એક શું કરવાનું છે સેલિબ્રેશન કરવાનું છે બરોબર ને તો ચલો આ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી